એ સંસારથી કંઈક અલગ વાતાવરણમાં, ઘરથી કંઈક અલગ વાતાવરણમાં, એ ચિંતાઓની વિડંબનાના અંદર પડેલો વ્યક્તિ જ્યારે આવા દિવ્ય ચિંતન, સ્મરણ અને ગુણગાનના વાતાવરણના અંદર આવે, એના મનમાં એક આધ્યાત્મિક ઉર્જાનું એક સંચાર, એ 3 કલાક ખોવાઈ જાય. અને જ્યાં સુધી વ્યક્તિ ખોવાય નહીં ત્યાં સુધી એને आनंद मिलता. जब हम खो जाते हैं, जुड़ जाते हैं, एक जगह के ऊपर अपने 100% को प्रदान कर देते हैं, तब हमारे अंदर रस और उत्साह का संवर्धन होता है. प्रियजनों, આજના વ્યસ્ત યુગના અંદર ક્વોન્ટિટી ઓફ ટાઈમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ ક્વોલિટી ઓફ ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આજે વ્યક્તિ ધંધામાં વ્યસ્ત છે, સામાજિક કાર્યોમાં વ્યસ્ત છે, अलग अलग जग्याए कमिटमेंट्सમાં વ્યસ્ત છે, પ્રતિસ્પર્ધાઓના અંદર વ્યસ્ત છે, કેટલા બધા ટેન્શન અને ચિંતાઓના અંદર વ્યક્તિનું મન એ મગ્ન બનેલું છે. અને એવા વાતાવરણના અંદર ઘણીવાર નિશ્ચિત એવું બને, પરિવારને સમય ઓછો અપાતો હોય, ધ્યાન ઓછું અપાતું હોય, કારણ કે વ્યક્તિ ખૂબ વ્યસ્ત બની. જેટલી એની ઈચ્છાઓ વધી, એક્સપેક્ટેશન વધી, એમ્બિશન્સ વધ્યા, એ વ્યક્તિ વધારે ને વધારે વ્યસ્ત થતો ગયો એના પ્રોફેશનના અંદર, એના વ્યવહારના અંદર, એના સમાજના અંદર. અને એવા સમયના અંદર એના પાસે સમયનો જ્યારે સૌથી વધારે અભાવ છે, ત્યારે કેટલો સમય આપે છે મહત્વનું નથી, પણ કેવો સમય આપે છે એ મહત્વ. અને એનો સૌથી શ્રેષ્ઠ ઉપાય, श्रेष्ठ सूत्र, आप जहां जिस वक्त जो जगह पर हो, आप अपने 100% को वहां समर्पित करो. તમે અત્યારે કથામાં છો એટલે તમારા 3 કલાક 100% કથામાં જ હોવા જોઈએ. તમે તમારા પત્ની સાથે બેઠા હો, ભલે 15 મિનિટનો સમય તમારા પાસે હોય, પણ એ 15 મિનિટના અંદર 100% તમે કેવલ માત્ર તમારા પત્ની સાથે જ હોવા જોઈએ. તમે તમારા બાળકો સાથે એ બેટુક વાત કરતા हो तो 100% તમારું ધ્યાન એ બાળકોમાં જ કેન્દ્રિત हो. तुम जहां हो अपना 100% उस वहां को आप प्रदान करो. That's why it is said quantity of time is not important but quality of time is important. આપણા બધાના મનના અંદર એકાગ્રતાનો બહુ મોટો અભાવ છે, રસનો બહુ મોટો અભાવ છે. જો એકાગ્રતા અને રસ આપણા મનમાં ન હોય તો વ્યક્તિ ક્યારે પણ જોડાઈ શકતો નથી, એનો યોગ થઈ શકતો નથી. યોગ એટલે જોડાવું. કર્મમાં માણસ 100% જોડાય એને કર્મયોગ કહેવાય, જ્ઞાનમાં માણસ 100% જોડાય એને જ્ઞાનયોગ કહેવાય, અને भक्तिમાં मानस 100% जोड़ा है એને भक्ति योग. जहां हमारा मन 100% एकाग्रता से जुड़ जाता है और जुड़ने के बाद उसके अंदर लेश मात्र भी अहंकार की जड़ता रहती नहीं, वो जहां जुड़ा है वो स्वयं वो बन जाता है. और आप जहां जुड़े हो वही जब आप स्वयं बन जाते हो तब जाकर योग होता है और उसमें आपको आनंद की उपलब्धि हो. दूधમાં મિશ્રી ભળે અને મિશ્રી પોતાના અસ્તિત્વને શૂન્ય કરી નાખે અને એ અસ્તિત્વ એનું દૂધના અંદર ભળી જાય ત્યારે એ દૂધની મીઠાશ ઓર વધી જતી હોય છે. એ મિશ્રીનો જેમ દૂધ સાથેનો યોગ થાય છે એમ વ્યક્તિના મનરૂપી મિશ્રીનો જ્યારે કર્મ, જ્ઞાન કે ભક્તિના અંદર જોડાણ થાય છે અને એ પોતાના કર્મના અંદર પોતાના અહંકારને જ્યારે પૂર્ણ રૂપે એ જે કરે છે એમાં સમર્પિત થઈ જાય છે ત્યારે એ વ્યક્તિ એ ન રહીને જે કરી રહ્યો છે એ સ્વયં એ બની જતો. આપ કથા કરતે કરતે સ્વયં કથા बन जाते हो, आप कथा श्रवण करते करते कथा बन जाते हो, आप नृत्य करते करते नृत्य बन जाते हो, आप एक्टिंग करते करते स्वयं सीन बन जाते हो, आप गाते गाते स्वयं गीत बन जाते हो, आप कर्म करते करते स्वयं कर्म बन जाते हो, आप ध्यान करते करते स्वयं ध्यान बन जाते हो. आप जो करते हो वो आप जब स्वयं बन जाते हो उसको हम योग कहते हैं, उसको निरुद्धीकरण कहते हैं. અને જ્યારે આપણે જોડાઈએ છીએ ત્યારે ખોવાઈએ. જોડાયા વગર ખોવાતું નથી અને ખોવાયા વગર આનંદ મળતું નથી. આપણે સૌથી વધારે શેમાં ખોવાઈએ? ઊંઘમાં. એટલે માણસને સૌથી વધારે શાંતિ નિદ્રામાં મળે. તમને એ પણ યાદ નથી રહેતું તમારા બાજુમાં કોણ છે, તમે મહેલમાં છો કે ઝૂંપડીમાં છો, તમારા કેટલા સંબંધીઓ છે, તમારું સંસાર કેટલું મોટું છે, કેટલું માથે લોન છે, કરજો છે, કેટલી ફેક્ટરી છે, કયો બિઝનેસ છે. જ્યારે માણસ ઊંઘે છે ત્યારે આ બધાનું વિસ્મરણ, અને જો આનું વિસ્મરણ ના થાય તો ઊંઘી જ નથી. એટલે તો ઊંઘના અંદર માણસને શાંતિ મળે, એ ખોવાઈ જાય. જેટલું એના મગજના અંદર ભરેલું રહેશે એટલો અશાંત બનશે અને જેટલું એના મનમાં વિસ્મરણ થઈ જશે એટલે ઊંઘમાં પરમ શાંત. મને એક જણાએ કીધું કે કથા સાંભળવાનો ફાયદો શું? મેં કીધું 3 કલાક તમે તમારા મનને એક જગ્યાએ ચોંટાડી રાખો
3 કલાક ઘરથી દૂર, સંસારથી દૂર, પતિથી દૂર, પત્नीથી દૂર, बालकों दूर, केवल मैं और मेरा परमात्मा, उस भाव के अंदर जब व्यक्ति लीन हो जाता है और सविशेष मोबाइल से दूर, એ 3 કલાક તમે તમારા મોબાઈલને સેક્રિફાઈસ કર્યું, તમારા ઘરને સેક્રિફાઈસ કર્યું, તમારા સંસારથી અલગ થયા અને ક્યાંક એ 3 કલાક એ ભગવાન સાથે જ્યારે તમારું એક લગ્ન થયું, એક જોડાણ થયું અને એ 3 કલાક માટે તમારા મનજીભાઈને એક જગ્યાએ તમે ટકાવીને રાખો, એ જ આ કથાની સૌથી મોટી સફળતા છે. તો જ્યાં તમારું મન જોડાય છે ત્યાં રિલેક્સેશન છે. એટલે હું ઘણી વાર કહું, તમે જે કાર્ય કરો એકાગ્રતાથી કરો, કોન્સન્ટ્રેશનથી કરો, 100% આપીને કરો, સમર્પિત થઈને કરો, રસ સાથે કરો, ભયથી નહીં, ભારથી નહીં, પણ ભાવથી. જે કરવાનું જ છે કરવાનું જ છે, પછી એમાં ભય કેમ રાખવો, ડર કેમ રાખવો? જે કરવાનું જ છે કરવાનું જ છે, પછી ભાર કેમ રાખવો? હું ઘણી વાર છોકરાઓને કહું, પરીક્ષા ભારથી નહીં આપો, ભાવથી આપો. પરીક્ષાને પ્રેમ કરો. ઉઠો સવારે અને પરીક્ષાના દિવસે કહો તમારા જાતને, ટુડે આઈ એમ वेरी हैप्पी, टुडे इज माय एग्जाम. वाह, मैं एग्जाम तुम्हारा स्वागत करता हूँ. आज मैं बहुत प्रसन्न हूँ कि आज तुम मेरे जीवन के अंदर आए. મૌલેશભાઈના કાર્યક્રમમાં તમે બધા કેવા રિલેક્સ થઈને આવો છો? કોઈ ટેન્શન ખરો માથે? પણ અત્યારે તમારામાંથી કોઈને કહીએ કે ભાઈ આજે તમારે 25 મિનિટ સ્ટેજ પર આવીને બોલવાનું છે, એ પછી ગાડીમાં રિલેક્સ રહે, એ જ વિચાર્યા કરે શું બોલી. અત્યારે તમે આવ્યા, તમારે બેઠા રહેવાનું, શાંતિથી કથાને શ્રવણ કરવાનું. वो धार पड़ रही है उसको आपको स्वीकार करना है. પછી અહીંયા ભોજન કરવાનું, રાતના કાર્યક્રમને માણવાનું, કેવા રિલેક્સ થઈને આવું. પાછા ભોજન વખતે બધા સાથે મેળાપ થાય, કેમ છો, શું છે. જાત જાતની પ્રકૃતિઓ કથામાં આવતી હોય, જાત જાતની. એક પ્રકૃતિ, એને કથા સાંભળવામાં રસ જ નથી, એ તો એટમોસ્ફિયર જોવા. કેવું વાતાવરણ, જરા જોઈએ તો ખરા. બધા કે દ્વારિકા નગરી બનાવી છે, કેવી નગરી છે, જરા જોઈ આવી. એને એટમોસ્ફિયર જોવામાં જ રસ છે, એને પબ્લિક જોવામાં જ રસ છે, એને કથા સાથે કઈ લાગે વળગે જ નહીં, એ કથામાં રસ જ નથી. તો એનું લક્ષ્ય કથા સાંભળવાનું નથી, એનું લક્ષ્ય ખાલી મેળાપ કરવાનું. એક બીજી પ્રકૃતિ છે જે કથાને જીવનના અંદર ઉતારવા આવે છે, એ કથામાંથી કંઈક પામવા આવે, અને એ જયારે પામવાના અનુલક્ષથી બેઠો હોય ત્યારે અજ્ઞાની થઈને બેઠો. ભલે એને 1000 વાર કથાઓ સાંભળી હોય, 1000 વાર કૃષ્ણ જન્મો જોયા હોય, કેટલી વાર ભાગવત સાંભળી હોય, રામાયણ સાંભળી હોય, ગીતા સાંભળી હોય, કેટલી વાર સત્સંગના એકને એક સિદ્ધાંતોને વારંવાર એને સાંભળ્યા હોય, વાગોળ્યા હોય, પણ એનું લક્ષ્ય છે ભલે મેં વારંવાર સાંભળેલું છે, પણ અત્યારે મારે નવીનતાને પ્રાપ્ત કરવી છે. એ વારંવાર સાંભળેલામાં પણ એ કંઈક નવીનતા લઈને જાય છે, જેનું લક્ષ્ય કંઈક પામવા. ઘણી વાર આપણે 84-252 વૈષ્ણવની વાર્તા વાંચતા હોઈએ, 1 વાર વાંચો, 2 વાર વાંચો. મને બધા ઘણા કે અમે 84 ની આખી વાંચી કાઢીએ, જે મેં કીધું ફરી વાંચો, બીજી વારે વાંચી કાઢી, ત્રીજી વાર વાંચો, ચોથી વાર વાંચો, નિત્ય વાંચો. એક ને એક દાળ ભાત રોજ ખાઈએ છે, નથી ખાતા, થોડું ઘણું મસાલાનું ફેર હોય, પણ દાળ ભાત તો એ જ રહેવાનો ભાઈ. પણ એ આપણને પોષણ આપે છે. અને આપણું મન છે ને, એક વાર કહીએ તો માને ખરું, એને હથોડા મારવા પડે. પથ્થર ઉપર 1 વાર પાણી નાખો તો પથ્થર ભીંજાય ભાઈ, પણ એમાં જયારે કોન્સ્ટન્ટ ધાર પાણીની પડ્યા કરે, પડ્યા કરે, પડ્યા કરે, પડ્યા કરે, એક ને એક પાણીની ધાર જયારે પથ્થર પર પડે છે, ત્યારે પથ્થરને પણ તોડવાની તાકાત રાખતી હોય છે. એ પથ્થરની જડતાને પણ તોડવાની તાકાત એ ધારના અંદર હોય છે. એમ આપણા મનમાં સતત જ્યારે સત્સંગની ધારા, સતત જ્યારે સિદ્ધાંતની ધારા, સતત જ્યારે સજ્જનોના સંગની ધારા જ્યારે આપણા મનરૂપી પથ્થર પર પડે છે, ત્યારે એ મનના અંદર ઘણી બધી જડતાઓ, ઘણા બધા વિકારો, ઘણા બધા કષાયો, ઘણી બધી અવિદ્યાઓ છે, એનો નાશ થાય. એટલે મુહુર્મુહુ એ સત્સંગનું રસપાન કરવામાં આવે. તો એક પ્રકૃતિ છે કે જેને વારંવાર કથાનું શ્રવણ કર્યું છે, પણ અज्ञान बनी, मुझे कुछ पाना, इसमें से मुझे कुछ नयापन ढूंढना. અને યાદ રાખજો, તમે જેટલી વાર કથાને શ્રવણ કરશો એ ભાવથી કે હું કંઈ જ જાણતો નથી, તો કથા શ્રવણ કરવામાં આનંદ આવશે અને સિદ્ધાંતોને જીવનના અંદર ઉતારવામાં આનંદ આવશે. હમણાં વડોદરામાં અમુક યોગ ટીચરોને મેં ભેગા કર્યા હતા. એક નવો કોન્સેપ્ટ લોન્ચ કરવાનો એક વિચાર હતો, તો ઘણા બધા યોગ ટીચરો ભેગા થયા. એટલે મેં એ લોકોને કીધું, તમે કઈ રીતે યોગની ટ્રેનિંગ આપો છો, મને એક એક વ્યક્તિ પ્રેઝન્ટેશન આપો. બધા યોગ ટીચર ઉભા થયા. એટલે એક યોગ ટીચર ઉભા થયા અને બીજા યોગ ટીચરો બેઠેલા. અને મેં કીધું, જો તમે બધા યોગ ટીચર બેઠા છો, આ જેમ યોગ કરાવે એમ તમારે યોગ કરવા. તો પેલો ટીચર બોલ્યો, જે અમે ચોક્કસ યોગ શીખવાડીએ, પણ આ ટીચરોને આપ કહી દો
કે હું જેમ કરાવું ને એમ સહજ ભાવથી કરે. કે આ બધા ટીચરો છે, પછી એ લોકોને લાગે આ તો અમને આવડે છે, આ તો અમને આવડે છે, આ તો અમને આવડે છે, તો મને આમ ટીચિંગમાં મજા નહીં આવે. ટીચિંગમાં મજા ક્યારે આવે? જ્યારે મારા મનમાં એવી માનસિકતા આવે કે આ લોકોને કશું આવડતું જ નથી, તો મને કહેવામાં મજા આવે. તરસ્યો હોય તો પીવડાવવામાં મજા આવે, પેલો પીને જ બેઠો હોય તો પછી પીવડાવવામાં મજા જ ના આવે. कि जब सामने वाले को सब कुछ आता है तो फिर उसको पिलाने की आवश्यकता क्या है? पर જ્યારે વ્યક્તિ એવું માને છે કે હું અજ્ઞાની છું, ત્યારે જ જઈને કંઈક પામી શકે. તો યોગા ટીચરો ભેગા થયા, એક યોગ કરાવ્યું અને બધા ટીચરે આનંદથી યોગ કર્યો. એ જેમ કરે એમ ફોલો કરતા. પછી એવો મનમાં ભાવ નતા રાખતા આ તો અમને આવડે છે, આ તો આવડે છે, આ તો આવડે છે. અમુક લોકો એવા હોય જે કંઈક પામવા આવે છે. તમે 84-252 વૈષ્ણવની વાર્તા નિત્ય વાંચો, ભલે એક ને એક વાર્તા છે, પણ ઘણી વાર એક વાર વાંચવાથી ખબર ના પડે, 5 વાર વાંચો તો 6ઠી વારમાં કદાચ ખબર પડે. એના એ શબ્દો ઘણી વાર આપણને એક વારમાં ક્લિક નથી થતા, પણ વારંવાર શ્રવણ કરવાથી એ શબ્દો ક્લિક થતા હોય છે. કોઈક એકાદ દિવસ એવો આવે કે શબ્દ આપણા મનમાં આવીને વસી જતો. એક પ્રકૃતિ પામવા, એક પ્રકૃતિ એવી છે જે સિલેક્ટિવ લિસનર, જેમ હંસ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી નાખે, એક પ્રકૃતિ એવું વિચારીને બેઠી હોય કે આપણા કામની વાત આવે ત્યારે આપણે કાન ઊંચા કરવા, નહીં તો હરી હરી. એ લોકોને જે જોઈએ છે એ જ એ લોકોને સાંભળવું છે. એ સિલેક્ટિવ લિસનર્સ. હવે જેને વ્યસન છોડવું જ ના હોય ને તમે વ્યસનની વાત કરો એટલે પેલો કાન બંધ જ કરી દે, અમારે સાંભળવું જ નથી, આપણાથી થાય જ નહીં. અને એ વ્યસન જેને નથી ગમતું અને વ્યસન છોડવાની વાત અગર કથાના અંદર આવે તો પેલાને બહુ ગમે, જો આ મહારાજશ્રી બહુ સારી વાત કરી, વ્યસન ખરેખર છોડવું. તો ઘણા સિલેક્ટિવ લિસનર હોય, એમને જે સાંભળવું હોય એ જ સાંભળવા આવતા હોય, અને એમની વાત જો એમને કહીએ તો એમને ગમે. એક ભાઈ મને કે જે આ ભજન ગાઓ ને ત્યારે જ મને તો મજા આવે છે, હું ભજન માટે જ આવું છું. એ ભજન વાળો જ છે ખાલી. એક મને કે તમે દાખલાઓ આપો ને એ જ અમને તો ગમે છે, અમે દાખલા માટે જ આવીએ છીએ, એ દાખલા વાળો છે. એક કે અમને તો પ્રસંગોમાં જ રસ છે, એમાં અમને મેડિટેશન થાય છે, આંખ બંધ કરીને પ્રસંગો કહેવાતા હોય અને અમે એનું ધ્યાન કરીએ છીએ. કોઈ કે અમને હાસ્ય રસમાં રસ. એ જાત જાતની પ્રકૃતિઓ આવતી હોય, જાત જાતના લોકો એ કથાના અંદર એકત્રિત થતા હોય. પણ તમે કોઈ પણ ભાવથી અહીંયા આવ્યા છો, હવે આવી જ ગયા છો તો એમાં પૂર્ણ એકાગ્રતા રાખીએ, ફૂલ કોન્સન્ટ્રેશન રાખીએ, પૂર્ણ રસને જાગૃત થઈને, ભારને નહીં, ભયને નહીં, પણ ભાવને જાગૃત કરીને આપણા મનને એ ભગવાનની કથાના અંદર જોડવા. તો જ્યાં સુધી મન નહીં જોડાય શાંતિ. તો એક સિદ્ધાંત, એક સૂત્ર તમારા જીવનના અંદર પ્રગટ કરો. तुम जहां हो वहां अपने 100% को समर्पित करो. આ તમારા જીવનના અંદર આ ટાઈમ મેનેજમેન્ટ, ક્વોલિટી ઓફ ટાઈમ ગિવિંગ નો કન્સેપ્ટ એ તમને બહુ કામ લાગશે, અને એક સાથે તમે ઘણા બધા લોકોને સાચવી શકશો. તો ઘણા લોકો હોય ક્યાં અને મન ક્યાં ચાલતું હોય, એવા ધૂની મગજના હોય છે, આપણે કઈ કહીએ તો એ 10 વાર કેવું પડે, સાંભળે જ નહીં. એમનું 100% ઉર્જા ત્યાં લાગેલી નથી હોતી. તો મન જ્યારે 100% કોઈ પણ જગ્યાએ જોડાય છે, કોન્સન્ટ્રેશન જ્યારે એનું બિલ્ટઅપ થાય છે, જ્યારે એને આમાં રસ જાગૃત થાય છે, એને મજા આવે. આપણું મન એ બહુ વિચલિત તત્વ છે. એટલે દશમ સ્કંદની લીલા, એનું નામ નિરોધ લીલા છે. નિરોધ એટલે મનને ભગવાનમાં જોડવું. અને આ મનને ભગવાનમાં જોડવું એ સૌથી અઘરામાં અઘરું કામ છે. એટલે ઘણા બધા લોકો પૂછતા હોય આ મન કઈ રીતે ભગવાનમાં જોડાય? અમે સેવા કરી કરી થાક્યા, મન લાગતું જ નથી. કથાના અંદર બેસીએ, મન લાગતું જ નથી. જાપ કરવા બેસીએ, મન લાગતું જ નથી. આપણા જીવનના અંદર સૌથી મહત્વનો અંગ કદાચ હાથ પગ ન હોય ને, એ આપણું મન તત્વ છે. કારણ કે આ શરીર એ તો ખાલી એક યંત્ર છે, એમાંથી સુર ઉત્પન્ન એ મન કરે છે. આ શરીર તો ખાલી એક ગાડી છે, પણ એ ગાડીનો ડ્રાઈવર એ મન. કેટલો એ પાવરફુલ માણસ હોય, હટ્ટો કટ્ટો હોય, મસલ વાળો હોય, બોડી બિલ્ડિંગ કરતો હોય,
200-300 કિલોના વજન લઈને બેઠો હોય અને મોટા મોટા મસલોને ક્રિએટ કરીને બેઠો હોય, એને પણ એક જગ્યાથી બીજી જગ્યાએ ઉઠવા માટે એના મનમાં શક્તિ જાગૃત કરવી પડશે, ઈચ્છા જાગૃત કરવી પડશે કે તું અહીંથી ઉઠીને અહીંયા બેસ. એ કેટલો પણ બોડી બિલ્ડિંગ કરે, પણ જો મનનું બિલ્ડિંગ કરેલું નહીં હોય તો એનું બોડી બિલ્ડિંગ નકામું જાય. આજે શરીર ઉપર આપણે ખૂબ ધ્યાન આપીએ છીએ, મન પર નથી આપતા. શરીર માટે શું સારું એ ખાઈએ છીએ, પણ મન માટે શું સારું એ ખાતા નથી. શરીરના એક્સરસાઇઝ ઉપર બહુ ધ્યાન આપીએ છીએ, પણ મનના એક્સરસાઇઝ પર ધ્યાન નથી આપતા. શરીરને શુદ્ધ રાખવા માટે ખૂબ ધ્યાન આપીએ છીએ, પણ મનને શુદ્ધ રાખવા માટે ધ્યાન નથી આપતા. શરીરને સવારવાનું ધ્યાન આપીએ છીએ, પણ મનને સવારવાનું ધ્યાન નથી આપતા. એટલે શરીર કદાચ તમારું સ્વસ્થ થતું જાય છે, પણ મન અસ્વસ્થ હશે તો એ તંદુરસ્ત શરીરને પણ અસ્વસ્થ બનાવી જશે. કારણ કે મૂળમાં મુખ્ય તત્વ આપણા શરીરના અંદર, આપણા દેહના અંદર જે અદૃશ્યમાન તત્વ છે, જે દેખાતું નથી પણ આખા શરીરને ચલાવે છે, એ આપણું મન યંત્ર છે. આ મન પ્રસન્ન થાય તો શરીર પ્રસન્ન થાય, આ મન અપ્રસન્ન થાય તો શરીર અપ્રસન્ન થાય. મનમાં જે પ્રકારની વિચારધારા હશે એ શરીરના અંદર ઉર્જા ઉત્પન્ન કરશે. અગર સકારાત્મક વિચારધારા હશે તો સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરશે, નકારાત્મક વિચારધારા હશે તો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરશે. જે તમારા મનની વિચારધારા છે એ તમારા શરીરનું વાતાવરણ ઊભું થાય. એટલે જ કહેવામાં આવ્યું, મન કો સ્થિર રખો, શાંત રખો, પ્રસન્ન રહો. પ્રિયજનો, જેટલું મન પ્રસન્ન રહેશે એટલું કોન્ફિડન્સ વધશે. ઘણા છોકરાઓ પૂછે, અમારે કોન્ફિડન્સ બિલ્ડિંગ કઈ રીતે કરવું? ટ્રાય ટુ બી હેપી. મોર યુ આર હેપી, મોર યુ આર કોન્ફિડન્ટ, એન્ડ મોર યુ આર કોન્ફિડન્ટ, મોર યુ આર રિલેક્સ્ડ. મોર યુ આર રિલેક્સ્ડ, that much you are positive. More you are positive, you are at peace. More you are at peace, you are happy. આખી સાયકલ. તમે જેટલા પ્રસન્ન રહો છો એટલા તમે શાંત, એટલું તમારા અંદર કોન્ફિડન્સ લેવલ વધે છે. આપણું મન બહુ સેન્સિટિવ છે. ભૂલે ચૂકે પણ એવા કોઈ વિચારો મગજના અંદર નહીં નાખતા જે મગજમાં ઘર કરી જાય અને આગળ જતા એ જ વિચારો એ તમારા જીવનના અંદર તમારો કેન્દ્ર બને, તમારી વાણીમાં આવે, તમારા આચરણમાં આવે અને એની ઇમ્પ્રેશન્સ તમારા મનમાં સ્ટોર થાય. આ મન એટલું સેન્સિટિવ તત્વ છે કે તમે જે વિચારો છો, જે જુઓ છો, જે સાંભળો છો, જે કરો છો, જેના સંગના અંદર તમે રહો છો, એ વાઇબ્રેશન તમારા મનના અંદર સ્થાપિત બને. એટલે જોતા પહેલા, સાંભળતા પહેલા, કરતા પહેલા બહુ ધ્યાન રાખવાની આવશ્યકતા છે કે તમારા મન પર એની કયા પ્રકારની અસર પડે છે. એ બહુ સેન્સિટિવ, બહુ કોમળ છે. જેમ માખણ કોમળ હોય અને એ માખણ પર તમે અગર પંજો મૂકો તો તમારા એ પંજાની ઇમ્પ્રેશન એના ઉપર સ્થાપિત થઈ જાય, એ ચિતરાઈ જાય. એ મન પણ એટલું કોમળ છે કે તમે જે વિચાર એમાં કરો છો એ ક્યાંક ને ક્યાંક એના અંદર અંકિત થતા જાય. તમે જે કાર્ય કરો છો એમાં અંકિત થાય. તો મનમાં શક્તિ ખૂબ, એ મનની ઉર્જાનો કઈ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ એના આધાર પર એ આધારિત બને છે કે તમારું મન કઈ દિશામાં જઈ રહ્યું. આપણા એક એક સેલની કનેક્ટિવિટી આપણા મન સાથે. તમારું મન જેટલું પ્રસન્ન રહેશે તમારું શરીર એટલું પ્રસન્ન. તમારું મન જેટલું અહંકાર રહિત બનશે તમારા મનમાં એટલી જ પ્રસન્નતા રહે. એટલે જ અલૌકિકતામાં, આધ્યાત્મિકતામાં, સ્પિરિચ્યુઆલિટીના અંદર શરીર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નથી કીધું, મન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. અને એટલે દશમ સ્કંદની આખી લીલા ભગવાનની એ મનને કેન્દ્રિત કરે. ભગવાન ક્यों પ્રગટ हुए इस विश्व के अंदर? ભગવાનને આવવાની આવશ્યકતા શું હતી? ભગવાનનું મુખ્ય લક્ષ્ય જે હતું કે ભૂતલ પર પ્રગટ થઈને મારા મનુષ્યના જે મન લૌકિકમાં છે, ભૌતિકવાદમાં છે, લૌકિક મોહના અંદરથી જે એ લોકોના મનના અંદર રસ ઉત્પન્ન થયેલો છે, એ લૌકિક ઇન્દ્રિયોના વશ થઈને ઉત્પન્ન થયેલા એ મોહને મારે હરણ કરવું છે અને એ વ્યક્તિના મનને મારા સ્વરૂપ, ગુણ અને લીલાના અંદર નિરુદ્ધ કરવા છે. એ ભાવનાથી ભગવાન શ્રી કૃષ્ણનું આ ભૂતલ પર પ્રાગટ્ય થયું. व्यक्ति के चित्त का निरोध करने के लिए ही परमात्मा का इस भूतल पर अवतार हुआ. तो भगवान भी हमारे मन को केंद्रित करने आए, मन को जोड़ने के लिए आए. विचार करो, भगवाने આ બધી લીલા કરી જ ના હોત તો આપણે કોનું શ્રવણ કરતે? કઈ રીતે આપણા મનને ભગવાનમાં લગાડતે? ભગવાને આ બધી લીલાઓ કરી તો એ વખતે અવતાર કાળ દરમિયાન પણ જેટલા વ્રજભક્તો હતા
એમના સાથે પણ ભગવાન જોડાયા અને એ વ્રજ ભક્તોનું મન ભગવાનમાં જોડાયું અને આજે આપણે એ જ પ્રસંગોને, એ જ ચરિત્રોને શ્રવણ કરીએ છીએ, જેના માધ્યમથી એ કૃષ્ણ ભગવાન આપણા મનના અંદર સમાહિત થઈ શકે, એ કૃષ્ણ માટે આપણો ભાવ ઉન્નત બની શકે, ભાવની વૃદ્ધિ થઈ શકે। तो 10वें स्कंद का भी मुख्य केंद्र वो व्यक्ति का अंतर मन है। प्रियजनों, आप मन में भगवान में लगाड़ता पहला मन ने समझिए ये मन है क्या। ये मन में ही हमारा स्वभाव, जो हमने देखा, जो हमने सुना, जो हमने किया, जो हमको ज्ञान प्राप्त हुआ, जो हमारा पूर्व जन्म था, जो हमारा नित्य लीला या गोलोक के अंदर जो स्थिति थी, जिस प्रकार हमारी बचपन के अंदर परवरिश हुई, गर्भ संस्कार हमें प्राप्त हुए, जेनेटिक संस्कार हमें प्राप्त हुए, ये सबको इकट्ठा करके हमारा एक स्वभाव का निर्माण होता है। અને પછી આપણે કહીએ મારો આવો નેચર। ઘણા તો એવું કે હું તો નાનપણથી જ આવો, મારો તો આવો સ્વભાવ, અને ઘણા ચેન્જ જ ન થાય। હું તો નાનપણથી જ આવો, મને તો આવું જ ગમે। અને કેવા અલગ અલગ પ્રકારના લોકોના નેચર, દરેકની પ્રકૃતિ અલગ। કોઈની ગુસ્સાવાળી પ્રકૃતિ, એને વારંવાર ગુસ્સો આવે। કોઈની હસમુખી પ્રકૃતિ, એને હસવું ગમે, પ્રસન્ન રહેવું ગમે, રમવું જ ગમે। કોઈની ખોટા લાગવાની પ્રકૃતિ, વારંવાર ખોટા લાગે, દર બે ઘડીએ મોઢું ચડાવે। કોઈની રડવાની પ્રકૃતિ, વારંવાર રડે, કંઈક ખાય તરત રડવું આવે, તરત રડવું આવે। તો હરેક કી પ્રકૃતિ અલગ है। હવે આ મનને સમજવાની આવશ્યકતા છે। પહેલા તમે આંખ બંધ કરીને તમારા પોતાના અંતર મનનું દર્શન કરો। मैं कैसा हूं, मेरा स्वभाव कैसा है, मेरी प्रकृति कैसी। પ્રિયજનો, આપણે 24 કલાક એટલા વ્યસ્ત હોઈએ છીએ, સવારે ઉઠતાથી લઈને રાત્રે સૂતા સુધી, કે આપણે ઘણીવાર આપણા પોતાના જાત સાથે જ વાત નથી કરી શકતા। આપણા અંદર કયા ખરાબીઓ આવી, કયા વિકારો આવ્યા, આપણા મનના અંદર કયો કચરો આવ્યો, અને જેટલું મનના અંદર કચરો ભરાતો જશે, એ ધીરે ધીરે તમારા સ્વભાવમાં પણ કચરો આવવા લાગશે, અને આગળ જતા એ સ્વભાવ તમારો કચરા યુક્ત બની જશે। એટલે જ કહેવામાં આવ્યું, મન કેવું છે, એ બાળક જેવું। પ્રિયજનો, એક બાળકને તમે જોયો હશે, એના અંદર બે સૌથી મોટી ઉર્જા છે, એક પ્રેમની ઉર્જા અને એક ક્રોધની। બાળક, તમે એને પ્રેમ આપો, તમારા પાસે આકર્ષિત, અને બાળક કોઈને પ્રેમ આપશે તો 100% આપશે, પ્રેમ લેશે તો 100% લેશે, અને કદાચ એની ઈચ્છાના વિપરીત થાય તો ભેંકડા તાણીને રડે, ગુસ્સે થાય, ક્રોધ કરે। એના પાસે બે બહુ મોટી ઉર્જા છે, પ્રેમની ઉર્જા અને ક્રોધની ઉર્જા। પણ જોજો, એ બાળક નિર્દોષ કેમ છે? કારણ કે એમાં જે આવે છે એ કાઢી નાખે, એ ભરતો નથી। આપણામાં ને બાળકમાં એક ફરક છે કે બાળકના મનમાં જે આવે છે એને કાઢી નાખે છે, અને આપણા મનમાં જે આવે છે એ આપણે કાઢી શકતા નથી। એ મનમાં ભરાતું જાય, અને એક દિવસ એટલું બધું ભરાઈ જાય કે ઘણીવાર વોલ્કેનોના જેમ ફાટતું હોય। એક વસ્તુ યાદ રાખજો, તમારા મનમાં કંઈ પણ અપ્રિય ઘટના થઈ, અનિચ્છનીય ઘટના થઈ, જે તમને નથી પસંદ એવું વાતાવરણ ઊભું થયું, અગર તમારા ઈચ્છાના વિરુદ્ધ અગર કોઈ કાર્ય થયું છે, એની ઇમ્પ્રેશન તમારા મનમાં ઘર કરે છે, અને એ જ ઇમ્પ્રેશનમાંથી ધીરે ધીરે તમારું માઇન્ડ પ્રિજુડાઇઝ બને છે, એમાંથી તમને અણગમો ઉત્પન્ન થાય છે। એ અણગમોમાંથી ધીરે ધીરે કરતા ક્રોધ જન્મ લે છે, એ ક્રોધમાંથી ઈર્ષા જન્મ લે છે, ઈર્ષામાંથી દ્વેષ જન્મ લે છે, એ દ્વેષમાંથી રિવેન્જ જન્મ લે છે, અને એમને એમ તમારું મન એ બગડતું જાય। તમારા જીવનમાં એવા ઘણા લોકો હશે જે તમને નહીં ગમતા હોય। કોઈક વાર આંખ બંધ કરીને આપણે વિચાર કર્યો, મને કેટલા લોકો નથી ગમતા। આપણે દુનિયાને સુધારવાના અભિયાનો બહુ કરીએ છીએ ભાઈ, કેન્સર અવેરનેસ અભિયાન, એડ્સ અવેરનેસ અભિયાન, સ્વચ્છતા અભિયાન, પણ ક્યારે એવો વિચાર કર્યો સ્વ સુધારણા અભિયાન, પોતાના જાતને સુધારવા માટેનો કોઈ અભિયાન કર્યો ખરો? કરવા જેવો છે। પેન કાગળ લો અને એમાં નોટ બનાવો, મને કેટલા લોકો ગમતા નથી, લિસ્ટ બનો, બહુ મજા આવશે। જેટલા લોકો યાદ કરો, કેટલા લોકો તમને નથી ગમતા, પછી નામની લિસ્ટ બનાવો ને, એના સામે એના કારણ લખો, મને આ વ્યક્તિ કેમ નથી ગમતો, એના પાછળ રીઝન શું, અને જે કારણ હોય એ કારણના ક્લેરિફિકેશન માટે યા તો એ કારણનું ક્લેરિફિકેશન કરો, યા તો એ કારણ કદાચ એને બહુ મોટો અપરાધ કર્યો હોય, તમારા સાથે બહુ ખોટું કર્યું હોય, તો પોતાના જાતને સમજાવો કે હવે ખોટું થયેલું છે, થઈ ગયું, હવે એને ભૂલી શકાતું નથી, યા તો એનું ફરગીવ કરું, યા એને ફરગેટ કરું, યા એને માફી આપું,
યા એને ભૂલી જાય. પણ આ જે મારા મગજના અંદર ભરાયેલું તત્વ છે એને મારે કાઢવું પડશે, ડિલીટ કરવું પડશે. વગર કારણની વસ્તુઓ જો મગજના અંદર ભરાયેલી હોય અને એ વસ્તુને જો તમે ડિલીટ ના કરો, અને આપણા ઓફિસના અંદર પણ વગર કારણની વસ્તુ ભરાયેલી હોય તમે એને જો સાફ ના કરો તો કચરો વધતો જાય અને ઓફિસ આખી ખરાબ કરી નાખે. એમ તમારા મનના અંદર કોઈ વ્યક્તિ માટે, વસ્તુ માટે, વિષય માટે કોઈ પણ કચરો ભરાયેલો છે એને પેપર ઉપર લખો અને ધીરે ધીરે એના કારણને તમે તપાસો, અને એ કારણને તપાસીને યા તો એને ફોરગેટ કરો યા એને ફોરગીવ કરો, ચેપ્ટર ક્લોઝ કરો, મનમાંથી એ વિષયને બહાર કાઢો, મનને સ્વચ્છ કરો. એવું લાંબુ ભરીને રાખતા હોય બધા લોકો. અને ઘણી વાર તો આપણે ખોટો ટાઈમ બગાડી. પતિ પત્ની ઝઘડે, 2 દાડા અબોલા લે, ત્રીજા દિવસ બોલવું પડે છે, હું લેવા 2 દાડા સુધી લાંબુ ચલાવ્યું ભાઈ, ઊંચું મૂકો. નથી ફાવતું તો પેલા એને સ્વીકાર કરો. મોટા ભાગની આપણી તકલીફ શું છે? આપણે એકબીજાના સ્વભાવને સ્વીકારી શકતા નથી. તમારો જે નેચર છે અને સામેવાળાનો જે નેચર છે એ ક્યારે બદલાવાનો? પહેલા આ વસ્તુ મગજમાં ભરી લો. ભગવાને દરેકને એક પ્રકૃતિ આપી છે, દરેકને એક સ્વભાવ આપ્યો છે, દરેકને એક નેચર આપ્યું છે. જેમ બિલાડીનો એક સ્વભાવ છે, કૂતરાનો એક સ્વભાવ છે, ગધેડાનો એક સ્વભાવ છે, ભેંસનો એક સ્વભાવ છે, કીડીનો એક સ્વભાવ છે, મનુષ્યનો એક સ્વભાવ છે. એમાં વિવિધ મનુષ્યનો વિવિધ સ્વભાવ છે. આપણી ખાસિયત એ છે કે આપણા પાસે ભગવાને બુદ્ધિ આપેલી છે ને મન આપેલું છે, એટલે આપણા સ્વભાવ અલગ અલગ પ્રકારના છે. વેરેસ પ્રાણીઓના અંદર એક જ સ્વભાવ ભગવાને આપ્યું છે. કૂતરો એ કૂતરો જ હોય, પછી 50 કૂતરા ભેગા કરો, થોડી ઘણી વેરાયટી જોવા મળે. મનુષ્યના અંદર વિશેષ ભગવાને બુદ્ધિ પ્રદાન કરી છે. દરેકની પ્રકૃતિ અલગ છે. તો સૌથી પહેલા તમારા જાતને કહો કે જેની જે પ્રકૃતિ છે એ હું બદલી શકવાનો નથી, જે છે આ જ છે એનો મારે સ્વીકાર કરવો. અને જ્યારે તમે એક્સેપ્ટ કરી લો છો ને પછી પ્રશ્ન નથી આવતો. નહીં તો ઘણી વાર શું કરે લોકો, મારા સાસુનો સ્વભાવ સુધરે તો શાંતિ, મારા વહુનો સ્વભાવ સુધરે તો શાંતિ, મારા છોકરા તોફાન કરવાનું બંધ કરે તો શાંતિ, મારા છોકરાઓ સારા રિઝલ્ટથી પાસ થાય તો શાંતિ, મારા પ્રમાણે બધા ચાલે તો શાંતિ, બધા મારા સાથે હસીને બોલે તો શાંતિ. વિચાર કરો, આપણે આપણા મગજમાં કેટલા બધા બ્લોક્સ બનાવીને રાખે. 50 આવી વસ્તુ આપણે મગજના અંદર સેટ કરીને રાખેલી છે કે આવું થાય તો મને શાંતિ મળે, આવું થાય તો મને શાંતિ મળે, આવું થાય તો મને શાંતિ મળે. એટલે શાંતિ મળવા માટેના એ 50 વિષય નક્કી કર્યા. એ 50 માંથી એક પણ વિષય જો પૂરો ન થાય તો અશાંત. પણ કેમ આપણે છોકરાના તોફાનમાં આનંદ ના મેળવી શકીએ? શું કામ એક્સપેક્ટ કરીએ કે છોકરા તોફાન બંધ કરે તો જ મને શાંતિ મળે? વાય વી આર બ્લોકિંગ અવર શાંતિ વિથ સમ એક્સપેક્ટેશન.